સૌરાષ્ટ્રે સોમનાથ શૈલે મલ્લિકાર્જુનમ ઉજ્જૈન્ય મહાકાલ ઓમકાર મમલેશ્વરમ પરલ્યા વેદનાથ ડાકીના ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશમ દ્વારકાવાને વાંસ્ય વિશ્વેશ્વમ ત્રંબકે ગોમતી અટે હિમાલય કેદારમ ભસ્મેશ્વરે. તો આજના દિનની શરૂઆત 12 જ્યોતિર્લિંગના નામ લઈને કરીએ, શંકર ભગવાનના નામ લઈને કરીએ. 12 જ્યોતિર્લિંગના તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો સરસ મજાની સવાર થઈ ગઈ છે અત્યારે આપણે જો દાદા માટે ચા બનાવી હતી. દાદાને મેં ચા આપી દીધી છે અને મેં મારા માટે પણ થોડીક ચા કાઢી છે, કેમ કે આજે થોડી ભૂખ લાગી છે. તો થોડું ચા અને પટ્ટી થોડું ખાઈ લઉં ને અહીંયા જો મારે પાછું આજે પાણી પણ આવ્યું છે. જો પાણી પણ આવ્યું છે, મોટરનો અવાજ આવે છે. અહીંયા મેં કપડાં પણ નાખી દીધા છે મશીનમાં. તો અહીંયા બધા સૂતા છે, આ રૂમમાં બધા સૂતા છે. ત્યાં સુધીમાં કપડાં ધોઈ નાખું, પછી ઉઠ્યો એટલે પછી નાસ્તા પાણી બધું બનાવું. નાસ્તામાં 4 વાગે કરવા છે, પછી કંઈ નક્કી ન કહે. પપ્પા કહે છે પછી ગાંઠિયા લઈ આવે એવું છે. તો પછી 4 ભાખરી આપણે કરીએ. તો અત્યારે થોડોક નાસ્તો કરી લઈએ. તો ચા ને પટ્ટી ખાવા બધા મિત્રો ચાલો નાસ્તો કરવા થોડો. તો ચાલો રાજુ, ગુડ મોર્નિંગ તમને. ગુડ મોર્નિંગ કરણ, ગુડ મોર્નિંગ. નાસ્તો કરવા બેસી ગયા? તો જો અહીંયા નાસ્તો કરવા બેસી ગયા છે, ભાખરી અને ચા ને અત્યારે તમે શું લેવા ગયા હતા? આટો મારવા ગામમાં આટો મારવા ગયા હતા? હા. કરણ માટે હું કેરી લઈ આવ્યા? શું લઈ આવ્યા? હા, કેરી લઈ આવ્યા. હા. કેટલી લઈ આવ્યા? તો હવે આમાં કેલાની પડી છે ને અહીંયા. હા, કેરી 2 મણ લઈ 2 મણ કેરી લીધી છે. પછી આપણે કેરી ગોઠવીને પછી દર્શકોને બતાવી. તો અહીંયા જો કેરી પડી છે, હજી બારી પણ પડી છે આપણી કેરી. તો એ પછી પાછી દાબો નાખવો જોઈએ. સરસ કેરી હતી કા, મસ્ત કેરી હતી. દાદા આવ્યા હતા કે હાલો કે જોઈએ કેરી, પછી મેં તમને મોકલ્યા હતા કેરી લેવા. તો ચાલો અહીંયા આપણો નાસ્તો પણ રેડી થઈ ગયો છે. તો ચાલો બધા મિત્રો નાસ્તો કરવા. તો જોનારા તમામ મિત્રો તમામ પ્રકારની કાચરી તેમજ અથાણા અને વેફરના ઓર્ડર લેવાના છે. જો તમે લોકો ઓર્ડર દેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ કોન્ટેક્ટ પર સંપર્ક કરવો અને એ પ્રોડક્ટ જે તમે લેવાના છો એની ઇન્ક્વાયરી કરી લેજો મિત્રો. અને તમે લોકો ઓર્ડર કરવાનું ભૂલતા નહીં. બાના હાથનો સ્વાદ એકવાર ચાખી તો જુઓ તમે લોકો. થેન્ક યુ. હવે આપણે સાબુદાણા આદુ મરચાં તેમજ સાબુદાણા જીરા અને તીખાની વેફર તેમજ ફરસાણમાં આપણે લોકો મેંદાની ફરસી પૂરી છે, પછી ફાફડા છે, પછી મીઠી પૂરી છે, એના પણ ઓર્ડર લેવાના છે. તો એના ઓર્ડર દેવાનું પણ ભૂલતા નહીં. એકવાર ટ્રાય કરી જોજો બધા મિત્રો. સિઝન આવતા બધી જાતના અથાણા વેચવામાં આવે છે. આખી કેરી છે, કટકી છે અને બધા પ્રકારના અથાણા બનાવવામાં આવશે. મિત્રો ઓર્ડર દેવાનું ભૂલતા નહીં. બને એટલું જલ્દી ઓર્ડર દઈ દેજો. તો ચાલો મિત્રો, જે કોઈની બોયેલી ગરમા, બોયેલા કરમદા અને બોયેલા ગુંદાના જેને ઓર્ડર દેવા હોય તો તે દઈ શકે છે. નંબર નીચે બ્લોગમાં આપેલો છે. તો ચાલો મિત્રો, બધું કામકાજ કરીને રેડી થઈ ગયા છીએ. બધું કામકાજ પતાવી પછી આ સવારમાં જે વહેલા કેરી લઈ આવ્યા હતા, 2 મણ જેટલી કેરી લઈ આવ્યા છે. તો કેરીનો હવે દાબો નાખવાનો છે. તો હું અહીંયા બેસી ગઈ છું એનો શેર કાઢવા. અહીંયા જે ડાળ છે ને કેરી, તો એનો શેર કાઢવા જો હું બેસી ગઈ છું. આ જે કરણ કંઈ કરવા લાગતો નથી. કરણ આપણે તો માધવ અને કરણ બે બેસી ગયા હતા. આપણે મારો વારો આવી ગયો છે. તો જો આપણે આ કરીએ છીએ. આપણે દાદા કરવા બેસતા હતા ને, પછી મેં દાદા ના કરી. દાદા ઉપરથી પોટલા લઈ આવી, હું કરી નાખી નવની ખા ને એટલે કરવા બેસી જાઉં છું. કલ્લુ આપણે કરણભાઈ છે ને ટીવી જોયે છે. ટીવી બંધ કરાવીને ભાઈને લઈ આવ્યા બહાર. મેં કીધું તો એ રિહાઈ તો એ ગયો અંદર.
જો એ ગયો કેરી ખાવી આજે નહીં કરી કઈ કામ કાકરનભાઈ મનમાં આવે તો કરવા બેસી જાય સામે અરે નકર ન કરી કાંઈ તો જો આ શેર આપણે બધું કાઢી પેલા અને આમ ઊંધી. પછી પાછી ઊંધી આપણે મૂકી રસોડામાં દીધી છે. ગોઠવી દઈએ અને તો શેર હોય ને આમાં ચોટી જાય આ કોથળામાં છે ને ચૂસી દઈએ જે હોય ને તો ચાલો અહીંયા અમે રસોડામાં કેરી ગોઠવી દઈ છે અમારા અંજલિબેન જો રસોડામાં કેરી ગોઠવે છે કા અંજલિ તો અંજલિ જો સરસ મજાની કેરી ગોઠવે છે બધી પહેલાં મેઇન અંજલિ પહેલાં છે ને એમાં જે શેર હોય ને આ તોડીને પહેલાં બધી અહીંયા ગોઠવી દીધી કોથળામાં અડધી કલાક રાખી અને પછી હવે એને ગોઠવવાનો વારો આવ્યો છે તો પછી ગોઠવી છીએ અને મેં અડધી ગોઠવી અડધી મેં અંજલિને કીધું તું ગોઠવી ત્યાં હું એક વિડીયો લઈ લઉં તમારા અંજલિબેન જો ગોઠવે છે તો આપણે કેરી આ રસોડામાં રાખી છે કેમ કે આ રૂમમાં એસીની શરૂ હોય ને તો પછી પાકતા બહુ વાર લાગે તો પછી આપણે રસોડામાં ગોઠવી દઈએ તો ગરમી લાગે ને તો ફટાફટ પાકી જાય હવે આ કેરી તો ફટાફટ પાકી જાય કાં અંજલિ 4-5 કેરી તો જો ઓલી છે ને એ હાક છે એ તો નોખી રાખવાની છે તો આ કેરી જો મસ્ત લઈ આવ્યા છે મોટી કેરી છે એકદમ સરસ કેરી છે દબાની તો એ પાકી જાય એટલે સરસ થાય કેરી અને અમે આ નાગેશ્રીની જે કેરી લઈને તો બહુ જ સરસ આવે છે અને સ્વાદમાં હારી કાંજલી મીઠી હોય ને ઓલી બહારની લાવી એની કરતાં એ સ્વાદમાં સરસ લાગે કેરી તો જો અમે કેરી બધી ગોઠવી દીધી છે અને અમારા કરણભાઈ જો આવ્યા છે રેડી નાખતા આવે છે મમ્મી જો લચ્છી લઈ આવ્યા છે કરણના પપ્પા અને કરણભાઈ લચ્છી પીવા ગયા હતા તો જો લચ્છી લઈ આવ્યા છે હાલો બધા લચ્છી લચ્છી પીવા સરસ લચ્છી હોય તમે પીને આવે ને લચ્છી ખુશી મગાવતી હતી લચ્છી મમ્મી તું કાઢી કે હું વિડીયો ઉતાર તો બધા મિત્રોને ગુડ આફ્ટરનૂન ને અહીંયા આપણી જો રસોઈ પણ રેડી થઈ ગઈ છે અને બધા જમવા પણ જો બેસી ગયા છે તો કરણને જો કેરીની છાલ ઉતારી દીધી છે ભાઈને અંજલિબેને કા અંજલિ ને અંજલિ હું પાપડ શેકીને બેસી ગઈ હે અંજલિને જો વધારે પાપડ ભાવ કે પાપડ ખાવા છે તો પછી પાછી પાપડ લેવા અત્યારે ગઈ હતી એની હાટું ને વઘારેલા ભાત અંજલિએ વઘાર્યા છો ભાત રાજુ તો પાણી દીધા અંજલિ ચખાડવા હે અંજલિ ચાક જો ભાત જો સરસ મજાના વઘાર્યા છે અંજલિ ને અહીંયા મારા દાદા માટે રોટલો બનાવ્યો હતો ને દૂધી બટેટાનું શાક કા દાદા આજ તો મજા આવી ને રોટલો અને શાક ખાવાની હા 2 દિવસ થા કેરીને રોટલી ને એવું ખાતા હતા કા દાદા તો આજે રોટલો ખાવાનો તો અહીંયા સરસ મજાનું જમવાનું રેડી થઈ ગયું છે તો ચાલો બધા મિત્રો જમવા ચાલો મિત્રો બધા મિત્રોને ગુડ ઇવનિંગ તો સાંજ પડી ગઈ છે અને આપણે જો ભીંડાનું શાક કર્યું છે અહીંયા આપણી રોટલી પણ થાય છે અને પપ્પા માટે છે ને સરગવાનું શાક કર્યું છે ચણાનો લોટ થોડુંક ગોળ શેકેલો પડ્યો હતો ને લાવીને આજે શાક કરી નાખ્યું એની હાથું એને ભાવે ને સરગું લાવી હતી વધારે એની હાથું તો એનું શાક કર્યું છે અને પછી ભીંડાની આખી સીંગું કરી મસાલાવાળું લસણવાળી ચટણી બધું નાખી બનાવ્યું છે આપણે આ રોટલી તો આપણે જમવામાં બેસાડી દઈએ અને બા છે ને હરિદ્વારથી કાલે આવી જવાના છે બધા કાલે બપોર આવી જાય તો પછી બા સાથે બધાની મુલાકાત કરાવશું એની નવી જે હરિદ્વારની વિશે વાતો બધી જાણશું એની પાસેથી તારા પપ્પા જમવા બેઠા છે જમવા બેસાડ્યા છે તમે જોઈ શકો છો અહીંયા પપ્પાના જોબે જવાનું છે તો એ પણ જમવા બેસી ગયા છે હું પપ્પા જમવા બેસી ગયા ને હા તો કરણ એ પપ્પા જેવો જ લાગે ચશ્મા એક તો પપ્પાના ને કરણના હરખા હું તો પેલા લેવા આવ્યા તો ઓળખી જ નહીં કે મેં કીધું આ કોણ છે પછી ખબર પડી ઓરો જઈને જોયું પછી ખબર પડી આ તો કરણ છે જો ચશ્મામાં કેવો લાગે કમેન્ટ કરીને કહેજો હો બધા હાલો બધા જમવાનું રેડી છે તો તમે જોઈ શકો છો એ મમ્મી મસ્ત સિલાઈ કરવા બેસી ગઈ છે હે મમ્મી સિલાઈ કરો છો સોય તૂટી ગઈ ને જોઈ શકો છો આ સોય તૂટી ગઈ છે અમારી ઓકે ભટકાણી છે ના તૂટવાનો છે તો બંને તૂટી ગઈ હા થોડુંક જાડું હોય ને કાપડ એટલે તો જીન્સમાં થોડુંક મોટું થાય તો એમાં સિલાઈ મરાવીએ છીએ મમ્મી પાસે મમ્મી કે લાવો સિલાઈ મારી દે હા આજે ટાઈમ નથી રહેતો ને
પછી કાજુ બાજુની છે નેટ વાળી છે. આ નેટવાળી જે અમારી જે બારી છે ને કિચનની, એમાં બહારથી કંઈ જીવજંતુ ન આવે એની માટે નેટવાળી જાળી જે મમ્મી ઘરે રેડી કરી છે. એ ઓલી બાજુ આપણે હા. હતી ને ઉંદરડી કાપી ઉંદરડાએ કાપી નાખી હતી. પછી આ બીજી બીજી નવી બનાવી છે. લોખંડની બનાવવાની કહેતા હતા લોખંડની તમે અત્યારે અમુક કટકા છે ને જોડીને કરી નાખવું. હા અત્યારે તો ચાલશે. ટાઈમ પ્રમાણે હાલે ને. હા. પછી તો આવતા તો લોખંડની બનાવી પછી તો હજી જુમાં ઘી ગરમ કરવું છે. હા હજી ઘી ગરમ કરવાનું છે. કરી નાખો તો થોડું ફૂટી ગયું છે બનાવ્યું હતું ને આપણે. હા તો આમ ઓકે. ઘી વધારે ખાઈ ને આપણે ઘી વધારે જોઈએ. અમારે આ કેરી છે જીંજર રેડી થઈ ગયું છે આપણું. આમ થઈ ગયું બધું. ઓકે તો ચાલો મિત્રો ઘી ગરમ કરીએ પછી, અને બધાને ગુડ નાઇટ.